સુંદર છે, બરાબર ને? આ બહુ સરસ બનાવેલો છે. જ્વાળામુખી બનાવે છે. જ્વાળામુખી એટલે કુદરતી ઘટના છે, એનો નિશ્ચિત એ ગમે ત્યારે નીકળી શકે છે. એના વાયુ એટલા ઝેરીલા હોય છે કે તે મનુષ્યને પણ મારી નાખે છે. અને હમણાં તમને બતાવું. જ્વાળામુખી, બરાબર ને? આજના સમયમાં સૂર્ય કુકર પછી વિદ્યુતથી ચાલતી ગાડીઓ બહુ બધું વિદ્યુતથી ચાલે છે અને વિદ્યુતનો ખૂબ ઉપયોગ થાય છે. એટલે હું એ પવનચક્કી બનાવું છું. પવનચક્કી એટલે આપણે સમજી શકીએ કે કઈ દિશામાં હવા ચાલે છે અને પવનચક્કી આપણે વિદ્યુત ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. સર આ મારો પ્રયોગ શુદ્ધિકરણ છે, પાણીનું શુદ્ધિકરણ. વરસાદનું જે પાણી ધાબા પર ભેગું થાય એ આમાં કોલમાં આવે, પછી સ્ટોનમાં જાય, સેન્ડમાં જાય, પછી બોટલમાં જાય, પછી આમ કરીને પાણી સાફ થઈ જાય અને પાણી સાફ થઈને આ કૂવામાં ભરે. આ પાણીનું શુદ્ધિકરણ છે. આ પદ્ધતિ રાજસ્થાનમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. પાણીનો ઉપયોગ બારે માસ બધા લોકો, ગામના લોકો ઉપયોગ કરે છે. અમે જ્વાળામુખીનો પ્રયોગ બનાવ્યો છે. જ્વાળામુખીની અંદરના ભાગમાં બહુ ગરમી હોય છે. જ્વાળામુખીની અંદરની જમીનમાં બહુ ગરમાવો હોવાથી એ કેટલીક વાર બહાર નીકળી આવે છે. આજુબાજુમાં રહેલા લોકો એ મૃત્યુ પામે છે. જ્વાળામુખી બહુ ગરમ હોય છે. જ્વાળામુખી આ વિદ્યુત કંપની છે જે સ્કૂલમાં બેલ ભરવા માટે અને અનેક કામો માટે ઉપયોગી છે. અને આ ઇલેક્ટ્રિક ઉપકરણો છે જે કામ ઘરમાં સાફ સફાઈ કરવા માટે કામ લાગે છે અને ધીરે ધીરે ગોળ પડે છે ગાર્ડનમાં, બરાબર ને? અને આ એક હટ છે જે પેરાલિસિસ લોકો માટે એક્સરસાઇઝ કરવા માટે બનાવેલો છે. હાથ તારો આ બાજુ રાખ. શુદ્ધિકરણ, પાણીનું શુદ્ધિકરણ થાય છે. આપણે તળાવો વગેરે જેવા ગંદા સ્થળો પર ગંદુ પાણી જોઈ શકીએ છીએ. તે આવું માટીવાળું પાણી હોય છે તે શુદ્ધ થઈ આમાંથી આવા થઈને આટલું શુદ્ધ થાય છે. આ આપણે પી તો શકતો નથી પણ તે વગેરે કામોમાં આપણે કરી શકીએ છીએ. ઘર વપરાશ, કપડાં ધોવા, ગાર્ડનમાં પાણી નાખવું વગેરે જેવા કામ કરી શકીએ છીએ. આ છે જળચક્ર, જેમાં નદી કે તળાવમાં સંગ્રહાયેલું પાણી વરાળ રૂપે ઉપર જાય છે, બાષ્પીભવન થાય છે તેનું, પછી તે વાદળ રૂપે બંધાઈ જાય છે, પછી તેમાંથી વર્ષા ઋતુનો સમય વરસાદ પડે છે અને તેનું પાણી નદી, તળાવ જેવા જળાશયોમાં સંગ્રહાય છે. આજના યુગમાં દુનિયામાં વીજળીની અછત બહુ વધી છે, એટલે આપણે સોલાર પાવરના સૂર્યપ્રકાશથી વીજળી મેળવી શકીએ છીએ. કુદરતી આપત્તિ છે. જ્યારે જ્વાળામુખી ફાટે છે, કેમ કે જ્યારે પૃથ્વીની સપાટીઓનું હલનચલન થાય છે ત્યારે ભૂકંપ આવે છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. જ્વાળામુખી વિસ્ફોટનો ધુમાડો ખૂબ જ ઝેરી હોય છે. તેનાથી માણસ મૃત્યુ પામે છે. અને પછાડી આવે છે
તું આવેલો છે સવારમાં જોવા નહીં મળે મને ક્લાસમાં કાં હતો? માટે ઉપયોગી છે. લિફ્ટ ન હોય તો વૃદ્ધોને તકલીફ પડે છે. લિફ્ટ માલ સામાન માટે ઉપયોગી છે. આપણે કેવું ને બોલને લિફ્ટ ન હોય તો માલ સામાન સમય જાય છે. હા ફરે નહીં કુલર પણ બનાવી મોટા કુલર જેવું આ નાનું કુલર છે આ પણ ઠંડક આપે છે. વિદ્યુત પરિપથ છે. તમારા ઘરમાં બલ્બ ચાલતો હોય અમે તેની કચરા કરી છે. આ પિન બટન તરીકે કામ કરવામાં આવે છે. આ અમારું સૂર્યમંડળ બનાવ્યું છે. ઉધર બોલ્યા પહેલાંથી આ અમારું સૂર્યમંડળ બનાવ્યું છે. એમાં આ સૂર્ય છે જે સૌથી તેજસ્વી છે. આના સૌથી પાસે આવે છે મરકી જેને આપણે ગુજરાતીમાં બુધ કહે છે. આના પછી આવે છે વિનસ એને આપણે શુક્ર તરીકે કહે છે. એ સૌથી ગરમ ગ્રહ છે. આના પછી આવે છે પૃથ્વી જેને અંગ્રેજીમાં અર્થ કહેવાય છે. એ ગ્રહ પર જીવન સૃષ્ટિ છે. આના પછી આવે છે માર્સ જેને આપણે ગુજરાતીમાં મંગળ કહે છે. એ લાલ કલરનો છે. આના જેને આપણે ગુરુ કહીએ છીએ એ સૌથી મોટો ગ્રહ છે. આના પછી આવે છે સેટર્ન જેને આપણે શનિ કહીએ છીએ. એના આજુબાજુ વલયો આવે છે જે સૌથી સુંદર ગ્રહ છે. આના પછી 8 કલાકની મહેનત છે ચાલ બોલો હાથ આમ નહીં કરવાના. બોલા જ કરે એ તો સવારની 8 કલાકની મહેનત છે. તે ખબર છે કેટલા દિવસથી છે? 8 કલાક નહીં, કેટલા દિવસથી લાગેલા હતા આ લોકો. 8 કલાકની કાલનો ઊભી રહે, મારો વિડીયો ઉતાર. ટેબલ લઈ લે, ટેબલ લઈ લે, અહીં ટેબલ લઈ લે. એટલે એ લોકોને બધું દેખાય. આહો દેખાય ને એમના મોઢા દેખાય. પેલું નીચું એટલે નથી દેખાય. હા જાનવી, આ લોકોને ટેબલ આપો. સારું બનાવ્યું છોકરાઓને. એટલા તો ફોનો કરે, મેસેજો કરે. મારો નંબર જનરલમાં આવ્યો. ચાલો એ હા, ચાલો. ચાલો ઉભા ઊભી. આ છે રુધિરનું અભિસર. આપણા શરીરની સામાન્ય રીતે બધી ધમનીઓ ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે, પરંતુ ફુફ્ફુસીય ધમની કાર્બન ડાયોક્સાઇડ રુધિર વહન કરે છે. આપણા શરીરની બધી શિરાઓ સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે, પરંતુ ફુફ્ફુસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિર વહન કરે છે. આપણા શરીરમાં ફુફ્ફુસીય શિરા ફેફસાથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદય સુધી દોડી આવે છે અને હૃદયથી આપણા શરીરના વિવિધ અંગો સુધી ધમની ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે. આપણા શરીરના વિવિધ અંગોથી હૃદય સુધી શિરાઓ કાર્બન ડાયોક્સાઇડ રુધિર લઈ આવે છે અને આપણા હૃદયથી ફેફસા સુધી સૂર્યમંડળ ધમની કાર્બન ડાયોક્સાઇડ રુધિર લઈ આવે છે. પડત ચામડા આના પછી આવે છે વિનસ જેને આપણે બુધ આવે અને મરકરી તરીકે એ સૌથી પાછું અને સૌથી નાનું. આના પછી આવે છે વિનસ જેને આપણે શુક્ર કહીએ છીએ. એ સૌથી ગરમ છે. જેને આપણે આપણે આપણા શરીરના બહારના અંગો વિશે તો જાણતા જ કહીએ છીએ, પરંતુ આપણા શરીરના અંદરના અંગો વિશે જે જાણ કરાવે તેનું નામ છે વિજ્ઞાન. કલર પકડી ગયો એને મગજ કહીએ છીએ. મગજ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ ભાગ છે જેનાથી આપણે વિચારી શકીએ છીએ અને સૌથી મોટો તે આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે અને આપણે આને હૃદય કહે છે. હૃદય આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. હૃદય આપણા શરીરમાં સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે. હૃદય 4 ખંડો ધરાવે છે. ઉપરના 2 ખંડોને કર્ણકો અને નીચેના 2 ખંડોને ક્ષેપકો કહેવામાં આવે છે. આપણા હૃદયમાં સતત ધબકારા થતા રહે છે. આને ફેફસા કહે છે. ફેફસા આપણી શ્વસનની ક્રિયામાં મદદ કરે છે. આપણા હૃદયને સમાવવા માટે આપણા ડાબા ફેફસામાં ખાંચો હોય છે અને યકૃત કહે છે. યકૃત લાલ રંગ હોય તો બદામી રંગનું હોય છે. તે ગ્રંથિ છે. આને જઠર કહે છે.
જઠર આપણા ઉદરમાં આવેલું છે. જઠર જાડી કોથળી વાળો ભાગ જડી કોથળી જેવો ભાગ છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને તથા પાચન રેસાઓનું ઉત્પાદન કરે છે. શ્લેષ્મ જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે છે અને ખોરાક સાથે આવતા બેક્ટેરિયાને મારી નાખે છે. આ છે મોટું આંતરડું. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. મોટું આંતરડું એ 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે અપાચિત ખોરાકને પાણીને ક્ષારોમાં શોષણ કરવાનું કાર્ય કરે છે. મોટેથી બોલજો. ઠંડા પવન. આને મૂત્રપિંડ કહે છે. મૂત્રપિંડનું બીજું નામ કિડની પણ છે. મૂત્રપિંડ એ આપણું લોહીનું શુદ્ધિકરણ કરે છે. મૂત્રપિંડ આપણી બે હોય છે. આપણે મૂત્રપિંડ એક પર પણ જીવી શકે છે. ચાલુ કરજે પેલું. મોટા ડૉક્ટરો પ્લાસ્ટિક સર્જરી માટે તેનો ઉપયોગ કરે છે. ગોલ્ડન રેશાનું સ્ટ્રક્ચર આ છે. મોનાલિસા પેઇન્ટિંગ એનું ઉદાહરણ છે. મોનાલિસા પેઇન્ટિંગમાં ગોલ્ડન રેશા વડે નાની વસ્તુને તે બનાવવામાં આવી છે. તેથી તે વિશ્વવિખ્યાત ગણાય છે. જે તમારા શરીરના અંગ જેમ કે કાન, બિલાડી અને વગેરે ફૂલોમાં બી ગોલ્ડન રેશિયો છે. ગોલ્ડન રેશિયોનું સૂત્ર આ છે. જે તમારું ગોલ્ડન રેશિયો આટલું હોય તો તમે દુનિયાની સુંદર વ્યક્તિમાં ગણાવશો. ગોલ્ડન રેશિયો એ એક એવો ભૌતિક રાશિ છે જેને ગણિતના માધ્યમથી મપાય છે અને આની શોધ યુકેશએ કરી હતી. તેઓ પોતાની પુસ્તકોમાં તત્વોમાં તેઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને તે પ્રકૃતિના પર્વતોને બી માપી શકાય અને તેનો અંદાજ પર્વતોનો માપ લઈને તેમાં બી ગોલ્ડન રેશિયો હોય છે. અને પ્રાણીઓમાં જે સિંહમાં અને મોરના પીછામાં અને નદીમાં રહેલા છાપડાઓમાં બી ગોલ્ડન રેશિયો હોય છે. ચાલુ છે. તમારો ગોલ્ડન રેશિયો 1.636 જે આના નજીક છે એટલે તમે દુનિયાની સુંદર વ્યક્તિ બતાવી દો. બતાવી